નમસ્કાર મિત્રો, હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે. મિત્રો, સીઝ ફાયર થઈ ગયું, યુદ્ધ વિરામ થઈ ગયો. અમેરિકાના ટ્રમ્પ વચમાં પડ્યા અને બંને પક્ષોએ ભારત અને પાકિસ્તાન એ સીઝ ફાયર માટે સંમત થઈ ગયા અને એ સંમત થઈ ગયા પછી થોડી વાર પછી એવા સમાચાર આવ્યા કે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું પાકિસ્તાને. કારણ કે આપણે પેલી કહેવત છે ને, કૂતરાની પૂંછડી વાંકી તમે 10 વર્ષ જમીનમાં દબાઈ રાખો ને તો એ સીધી ના થાય. એટલે આ સીધું થાય એવું નથી ને અમારે પાછું આ તો હડકાયું થયેલું કૂતરું. એટલે મૂળ તો યુદ્ધ વિરામ કહીએ, પણ વાસ્તવમાં યુદ્ધ તો ભાઈ અમે શરૂ જ ક્યાં કર્યું છે. ભારતે સત્તાવાર ટેકનિકલી તમે કહો તો યુદ્ધ શરૂ કર્યું નથી, વોર ડિક્લેર નથી કર્યું. એણે થોડીક સર્જિકલ સ્ટ્રાઇકો કરી છે. જે આતંકવાદી ટ્રેનિંગ સેન્ટરો હતા એના ઉપર હુમલા કર્યા છે, બસ. વોર નથી કર્યું. વોર છે ને રાષ્ટ્રપતિના હુકમથી સહીથી ડિક્લેર થાય, અને એના માટે આપણે જોઈએ ને તો લોકસભા અને રાજ્યસભામાં તાત્કાલિક અસરથી મિટિંગો બોલાય અને એનો ઠરાવ પસાર કરવો પડે ને પછી એ રીતે વોર ડિક્લેર થાય. એવું ડિક્લેર તો કર્યું નહીં. વડાપ્રધાને શું કર્યું હતું? લશ્કરને છૂટ આપી હતી કે ભાઈ તમારે જે પગલાં લેવા હોય લો. એટલે ખરેખર તો યુદ્ધ વિરામ જેવી કોઈ વાત નથી. યુદ્ધ શરૂ નહીં થયું તો વિરામ એનો. એટલે મિત્રો, છતાં પણ આપણે અમેરિકા વચમાં પડ્યું ને એણે યુદ્ધ વિરામ કરાયો છે એવું કહીએ છીએ, પણ પાછું આ તો સીઝ ફાયરનો ભંગ તો કરતું જ હોય છે, આમે કરતું હોય છે. એટલે મિત્રો, આમે ટ્રમ્પે આવીને, ટ્રમ્પ ગમે એવો છે લોકશાહી માટે જે હોય એ બોલવાનું એમનું બરોબર છે નથી, બધું અલગ મુદ્દા છે. પણ મેં પહેલાં પણ કહ્યું હતું, હું ખોટો પણ હોઈ શકું. મેં આપણે TV 13 ગુજરાતી જે ન્યૂઝ ચેનલ છે એમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો બંસી આગળ, તારે પણ મેં કહ્યું હતું. બીજા 1-2 પોડકાસ્ટમાં કહ્યું હતું કે ટ્રમ્પ યુદ્ધખોર નહીં, મૂળ બિઝનેસમેન છે ને, એટલે યુદ્ધખોર નહીં. એટલે આમ ગમે એવો હશે પણ યુદ્ધમાં બહુ વિશ્વાસ નથી ધરાવતો. એટલે અફઘાનિસ્તાનમાં જ્યારે પહેલી ટર્મમાં આવ્યો ત્યારે અફઘાનિસ્તાનમાંથી લશ્કર એણે પાછું બોલાવી લીધું હતું. અને પ્રમુખ બન્યા પછી એણે પહેલો ટ્રાય યુક્રેન ને રશિયાનું યુદ્ધ બંધ કરાવવા કર્યો. ભલે એ લોકો માન્યા ના માન્યા બધું થયું, એની બોલવાની સ્ટાઇલ બહુ સારી નથી એવું એ રીતે વખણાય છે, પણ એણે ટ્રાય કર્યો હતો. અને પછી આ વખતે જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે પણ એણે યુદ્ધ ના કહેવાય, આ ભારતે જે પગલાં લીધા એમાં પણ એણે વિચાર્યું કે ભાઈ આ ના થવું જોઈએ યુદ્ધ, અને આ યુદ્ધ વિરામમાં પાછી એણે મધ્યસ્થી કરી. હવે આપણે સર્જિકલ સ્ટ્રાઇકો કરી હતી, જેવો ગુનો એટલી સજા. બહુ મોટો ગુનો હોય તો મોટી સજા કરવી પડે, એ ટાઈપ કર્યું હતું આપણે. લગભગ શું કહેવાય, 9 ઠેકાણાઓ ઉપર જે એમના ટ્રેનિંગ સેન્ટરો હતા 9, એના ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને હવાઈ હુમલા કર્યા, એર સ્ટ્રાઇક કરી. તો એમાં 7 તારીખે વહેલી સવારે 1:04 તો 1:30 સુધીમાં બધું પતાવી દીધું હતું. લગભગ આમ તો રોનત મળી હતી માહિતી 21 ઠેકાણાઓની, પણ 9 ઉપર કર્યું કે જે લશ્કરે તોયબા, જૈસે મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન, આ બધાના જે ટ્રેનિંગ સેન્ટરો છે એના ઉપર કરી હતી સ્ટ્રાઇકો, એર સ્ટ્રાઇક રાફેલ વડે.
અને આખી દુનિયા જાણે છે કે એ ત્રાસવાદને ટ્રેનિંગ આપે છે, સંડોવાયેલું છે, આખી દુનિયા જાણે છે, અમેરિકા જાણે છે. કારણ કે અમેરિકાને પછી હવે એના ઉપર વિશ્વાસ નહીં રહ્યો. કારણ કે અફઘાનિસ્તાન ઉપર એને ટેરર ઓન વોર વોર ઓન ટેરર જાહેર કર્યું અમેરિકાએ, બુશે, ત્યારે આ ભાઈ પાકિસ્તાનમાં જઈને સંતાઈ ગયો હતો, બિન લાદેન, ઓસામા. અને એ લશ્કરી થાણું જે હતું અબોટાબાદ, એની બાજુમાં જ એનું ઘર હતું. મતલબ એવું કે અમને ખબર નહીં એવું બને. એની જાસૂસી સંસ્થા, એનો લશ્કરી લોકોને ખબર ના હોય અને પાકિસ્તાનમાં રહ્યો હશે. એણે જ રાખ્યો હોય ને એણે જ બધું ગોઠવ્યું હોય. પણ અને એટલા જ અમેરિકાએ પાકિસ્તાનની હેલ્પ લીધા વગર, જણાયા વગર, ખબર ના પડે એ રીતે 2 હેલિકોપ્ટર મોકલીને એને ઉઠાવી લીધો. એટલે અમેરિકાને ખબર જ છે કે આ બધા આવા શું કહેવાય ચોરના પેટના છે, સીધી જ વાત. એટલે આપણે એ રીતે પહેલગામમાં જો 26 લોકોને મારી નાખ્યા, ધર્મ પૂછીને આ તે. એટલે એ રીતે ભલે તમારું ગૃહ યુદ્ધ થાય, તમે બધું નાટક કરો, એ બધું થાય અંદર અંદર બધું, એ હિસાબે એણે આ રીતે કરાવી દીધું. હવે ના છૂટકે પગલાં લેવા પડતા હોય. 26 જણા મારી નાખ્યા, નિર્દોષ સૈનિકો મર્યા. સૈનિકો બી માણસો જ છે. સિવિલિયન મરે તો વોર કરવાનું આર્મીવાળા મરે તો વોર નહીં કરવાનું, એવું એ નહીં ગણવાના. આર્મી પણ મહત્વ, આર્મીનો એક માણસ પણ મહત્વનો છે. એટલે આ ભારત આઝાદ થયું ત્યારથી છમાકલા કરે છે, 2 વાર વોર કરી ચૂક્યું છે. એટલે પછી તમે ક્યાં સુધી અહિંસા કરો? ક્યાં સુધી કરો? થોડીક તો સજા કરવી પડે. આપણે કંઈ વોર નથી જોયું. વોરથી મેં આર્ટિકલ લખેલો જ છે, યુદ્ધસ્ય કથા રમ્યા, એવું જે આપણી સંસ્કૃતમાં ઉક્તિ છે, એના બદલે મેં લખ્યું હતું નેવર રમ્યા. યુદ્ધની કથા કદી રમ્ય ના હોય, એનાથી નુકસાન જ હોય, બંને પક્ષે હોય, લોકોની જાનહાનિ ને એવું બધું થતું જ હોય. એટલે યુદ્ધથી કદી ફાયદા થાય નહીં. એટલે આવી રીતે અબ્બાસ આતંકવાદી કે ગુલપુર આતંકવાદી કે મહેમૂના જોયા, આવા બધા આતંકવાદી કેમ્પો ઉપર હુમલા કર્યા. હવે મુખ્ય વાત આજે મારે એ કરવી છે કે એક તો પહેલી વાત કરવી છે, આપણા ગોદી મીડિયાએ જે ભારતને શરમજનક સ્થિતિમાં નાખી દીધું ઇન્ટરનેશનલ લેવલે. 8 તારીખે રાતે એવું બોમ્બાર્ડિંગ કરી નાખ્યું ગોદી મીડિયાના એન્કરોએ, અને લાહોર ઉપર ચડી ગયા અને ઇસ્લામાબાદ લઈ લીધું, તમે સિયાલકોટ પડાવી લીધું, કરાચીનું સત્યાનાશ કરી નાખ્યું. અને આ બધું જે કરી નાખ્યું એ શરમજનક હતું. ભારતના લશ્કરે તો કશું કર્યું નહીં અને આ લોકોએ કરી નાખ્યું. અને જે શરમજનક સ્થિતિ મૂક્યું એ હવે એને શું કહેવું. ભારત સરકારે ગાઈડલાઈન બહાર પાડવી પડી, સૂચનાઓ બહાર પાડવી પડી કે આ ધંધો ના કરો. ભારતે આ જે 9 ઠેકાણા તોડી પાડ્યા, એમના ટ્રેનિંગ સેન્ટરો, અને 2 એર ડિફેન્સ, લાહોરની કરાચીની, બસ. એ સિવાય કશું નથી કર્યું. એટલે આપણા જે લશ્કરની પ્રેસ કોન્ફરન્સ હોય, રક્ષા મંત્રાલયની હોય, એના સિવાય કશું સાંભળવાનું નહીં. ટીવી ચેનલ તો ચાલુ જ ના કરતા, ને તો તમે ગાંડા થઈ જાઓ, ક્યાંથી ક્યાં પહોંચાડી દે. એટલે એક વાત. બીજી એક વાત કરવી હતી કે ઘણા લોકો યુદ્ધનો વિરોધ કરતા હોય છે, તો એને આપણે ગોદી મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ ગોદી સોશિયલ મીડિયા થઈ ગયું છે. એટલે એમાં પણ જે ભક્ત ટોળી હોય છે, ટ્રોલિંગ કરવાવાળી ટોળીઓ હોય છે કે જે પગારદારી હોય છે, એ લોકો દેશ વિરોધી, દેશદ્રોહી એવું બધું કહેતા હોય છે, અને પોલીસ પણ પગલાં લેતી હોય છે. એ બધા વિશે મારે થોડીક વાત કરવી છે. તો કોઈ નાગરિક યુદ્ધનો વિરોધ કરે તો એને દેશદ્રોહી કે દેશ વિરોધી કહેવાય ખરો?
એ વિશે મારે વાત કરવી છે. તો ના, કોઈ નાગરિક યુદ્ધનો વિરોધ કરે તો તેને આપોઆપ દેશ વિરોધી દેશદ્રોહી ના કહેવાય. આ મુદ્દો આમ તો બહુ જટિલ છે, પણ એની વ્યાખ્યા જુઓ તમે. દેશદ્રોહની વ્યાખ્યા છે ને, ભારતમાં દેશદ્રોહની વ્યાખ્યા ભારતીય દંડ સંહિતા મેં થોડું શું કહેવાય લખેલું છે. આઈપીસીની કલમ 124A હેઠળ આપવામાં આવી છે. તેમાં એવી કોઈ પણ ક્રિયા જે સરકાર વિરુદ્ધ હિંસા ભડકાવે, લોકોમાં અસંતોષ ફેલાવે અથવા રાજ્યની સ્થિરતા અને સુરક્ષાને જોખમમાં મૂકે તો દેશદ્રોહ કહેવાય. આવી એક વ્યાખ્યા છે. પરંતુ 2022માં સુપ્રીમ કોર્ટે, સાંભળજો, 2022માં સુપ્રીમ કોર્ટે આ કલમનો ઉપયોગ અટકાવ્યો હતો. અને એની સમીક્ષા ચાલુ છે, કારણ કે તેનો દુરુપયોગ થાય છે. કારણ કે તમે તો ગમે તેને કે ભાઈ તમે હિંસા ભડકાવો છો અથવા અસંતોષ ફેલાવો છો, આમ એમ કરીને તમે એના દેશદ્રોહમાં ગણીને એક પગલાં લો તો ખોટું કહેવાય ને. એમ દેશ વિરોધી, એન્ટી નેશનલ, પેલું સેડિશનમાં આવ્યા. આ શબ્દની પણ કોઈ કાનૂની સ્પષ્ટ વ્યાખ્યા છે નહીં, પણ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અથવા હિતોની વિરુદ્ધ ઘણા એવી કોઈ ક્રિયા થાય તો આપણે એને દેશ વિરોધી કહેતા હોઈએ છીએ. વ્યક્તિગત. હવે લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, ભારત જેવી લોકશાહીમાં બંધારણની કલમ 19(1)(a) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક છે. એની અંદર આમાં સરકારની નીતિઓ, જેમ કે યુદ્ધની ટીકા કરવાનો અથવા તેનો વિરોધ કરવાનો અધિકાર સામેલ છે, જ્યાં સુધી તે હિંસા ભડકાવતું ના હોય અને રાષ્ટ્રની સુરક્ષાને સીધું જોખમ ઊભું ના કરે ત્યાં સુધી. સમજ્યા તમે? એટલે યુદ્ધનો વિરોધ કરવો નૈતિક, આર્થિક, માનવીય આધાર ઉપર હોય, નાગરિકોનું જીવનનું નુકસાન, આર્થિક ખર્ચ અથવા યુદ્ધની ન્યાયીતા પર સવાલ, આવો વિરોધ દેશદ્રોહ ના કહેવાય, લોકશાહીનો ભાગ કહેવાય. સમજ્યા તમે? યુદ્ધનો વિરોધ ક્યારે કે ભાઈ દેશ, ખાસ તો દુશ્મન દેશને તમે માહિતી, ગુપ્ત માહિતી પૂરી પાડો ને તારે દેશદ્રોહ કહેવાય અથવા દેશ વિરોધી કહેવાય. બાકી તમે યુદ્ધનો બીજા અમુક કારણ, દેશની સુરક્ષાના જોખમમાં ના મૂકતું હોય, સૈનિકોના મનોબળને ના તોડતું હોય, એવી એક શબ્દ છે, તો વાંધો ના આવે. પણ હવે એ પણ તમને કહું કે યુદ્ધ દરમિયાન દેશને ગુપ્ત માહિતી પૂરી પાડવી, સેનાને નબળી પાડવા જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી અને હિંસક રીતે સરકાર વિરુદ્ધ બળવો ઉશ્કેરવો. બળવો એ અલગ વસ્તુ છે, સમજો. સરકારનું તમે પ્રોટેસ્ટ કરી શકો, સરકાર વિરુદ્ધ પ્રોટેસ્ટ કરી શકો, બળવો નહીં. બળવો અલગ વસ્તુ થઈ જાય. તો એ રીતે તમે એ કરો તો કાયદેસર પગલાં લઈ શકાય. એના ઐતિહાસિક ઉદાહરણો કહું તો 1962ના ચીન ભારત યુદ્ધ દરમિયાન રાજકીય જૂથોએ, પક્ષોએ યુદ્ધની નીતિની ટીકા કરી હતી, પરંતુ એમને દેશદ્રોહી ગણવામાં નહોતા આવ્યા. નહેરુની ટીકા કરી હતી, સંસદમાં ટીકા કરી હતી સાહેબ, તો એ પણ એમને કોઈએ દેશદ્રોહી ગણ્યા નથી. પછી કારણ કે એમનો વિરોધ રાષ્ટ્રની સુરક્ષા સામે નહોતો, રાષ્ટ્રની સુરક્ષાને નુકસાન થાય એવો નહોતો. એટલે પછી આપણે બાલાકોટને બધી 2016ની ને 19ની બધી સર્જિકલ સ્ટ્રાઇકો માટે બી ઘણા બધા વિરોધ કરેલો, દેશ વિરોધી. એને દેશ વિરોધી ગણેલું, પણ દેશદ્રોહી ગણવામાં નહોતું આવ્યું અને એવા કોઈ એને એ નહોતા કર્યા. આમાં શું છે કે ખાલી તમે દુશ્મન દેશને મદદ કરવા જેવી માહિતી આપી દો ને તો એના ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે. બાકી દેશ વિરોધી ગણવું ના જોઈએ. એમ રાષ્ટ્રીય એકતા, સેનાનું મનોબળ મહત્વનું હોય છે. એ મારે એટલે આવા લેબલિંગ ખોટા હોય છે અમુક, પણ સેનાનું મનોબળ તૂટવું ના જોઈએ. એ મુદ્દા ઉપર મને થોડુંક એ લાગે છે કે સેના તમને પૂછીને કરે છે, લોકોને સોશિયલ મીડિયામાં અને લોકોને પૂછવા આવે છે કે અમારું મનોબળ વધારો ઘટાડો.
તમે એવું કહો અમારે સેના તો એનું કામ ત્યાં સરહદ ઉપર કરતી હોય છે, ક્યાં નવરી હોય છે વાંચવા. તમે એ 2 લેખ લખો, છાપામાં લખો કે ફેસબુક પર લખો કે 1-2 વિડીયો બનાવો કે 2 કોમેન્ટ લખો અને સેનાનું મનોબળ તૂટી જાય? ના તૂટે. એ વાંચતી જ ના હોય, સેના નવરી જ ના હોય બધું વાંચવા. એ યુદ્ધમાં રત હોય તો મને આ બધું વાંચવા આવવાની હતી. અને તમે એવું લખશો કે મેં સેના કે સાથ હું તો એ તો જુસ્સો ચડશે. હા સર, અમુક બહુ મોટા મોટા લોકો એવા ભાષણો ઠોકે તો અને સેનાની સામે જઈને ઠોકો તો જુસ્સો ચડે. બાકી એકલ દોકલ તમારી પોસ્ટો કોણ જોવાનું હતું? હમણાં એક બહુ મસ્ત વિડીયો આવે છે, 2 આર્મીના ઓફિસરો એક ભાઈનો દરવાજો ખખડાવે છે. એ બહુ સરસ સમજવા જેવો વિડીયો છે. અને કહે છે કે ભાઈ તે હું સેનાની સાથે છું એવી પોસ્ટ તે મૂકી છે કે હા મેં સેનાનું આમ કરીશ તેમ કરીશ એ બધું પોસ્ટો તે મૂકી છે. હા તો કે તું મને બોમ્બ લગાવીને પાકિસ્તાનમાં છોડી દો તો એવું બી તે લખ્યું કે હા ખુશ થઈને હા 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 લે તો કે સેનાને તો તારી બહુ જરૂર છે ચાલ. તો રડવા માંડ્યો. સેનાના ઓફિસરો કે ચાલો હવે તારે તો સેનાની બહુ જરૂર છે, તને બોમ્બ ભરાવીને છોડી દઈએ. તારા જેવા માણસની તો અમારે જરૂર છે દેશભક્તની. તો રડવા માંડ્યો, મેં નહીં આને વાલા કે. તો આ વિડીયો સમજવા માટે બહુ સારો છે. તમે સેના તો એનું કામ કરતી જ હોય છે. તો એ યુદ્ધનો વિરોધ કરવો દેશદ્રોહી ના ગણાય. શાંતિપૂર્ણ કાયદાના દાયરામાં રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં ના મૂકે તો લોકશાહીમાં નાગરિકોને સરકારની નીતિઓની ટીકા કરવાનો અધિકાર છે. અને આવો વિરોધ દેશભક્તિનો ભાગ હોઈ શકે જો તે રાષ્ટ્રના હિતમાં હોય. એટલે ખાલી યુદ્ધના સમયે વિરોધની રીત ઉદ્દેશનું મૂલ્યાંકન થાય છે. જો વિરોધ હિંસા ભડકાવે, દુશ્મનને મદદ કરે તો એ દેશ વિરોધી કહેવાય, બાકી ના કહેવાય. બીજી હવે આના તને અમેરિકાના દાખલા આપું. અમેરિકામાં વિયેતનામનો યુદ્ધનો 1960 ને 1970માં વિયેતનામના યુદ્ધનો બહુ જ મોટો વિરોધ થયેલો. અમેરિકામાં કોઈ દેશદ્રોહી નહીં ગણાતા. 58,000 સૈનિકોના મોત, ફરજિયાત ભરતી, અને એના લીધે અમેરિકાની સંડોવણી સામે અમેરિકાનો નૈતિક વાંધો હતો. 1971માં સર્વે થયેલો. 61% અમેરિકનોએ એનો વિરોધ કરેલો અને સંપૂર્ણ પીછેહટ કે ભાઈ આ વિયેતનામ વોરમાંથી પાછા આવો. ઈરાકનું જે યુદ્ધ થયું 2003થી 11 તો એમાં 63% અમેરિકનોએ એને ભૂલ ગણાવી હતી. સાહેબ આનું નામ લોકશાહી. બધાને દેશદ્રોહી નહીં ગણી નાખતા. એ ગેલપ સર્વે હતો કે હથિયારોના પુરાવા મળ્યા નહીં અને ખોટી ખર્ચા કર્યા. કેટલા? બહુ જ ખર્ચો થઈ ગયો. પછી 2023ના યુગોવ સર્વે મુજબ 58% અમેરિકનોએ યુક્રેનમાં સૈનિકો મોકલવાનો વિરોધ કર્યો, પરંતુ 77% માનવતાવાદી સહાયને સમર્થન આપ્યું. એટલે સમર્થન અમેરિકામાં યુદ્ધને ક્યારે મળે છે વધારે એ કહી દઉં તમને. ના, રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો લાગે ત્યારે યુદ્ધને સમર્થન વધે છે. ઉદાહરણ તરીકે 9/11 થયું ત્યારે અફઘાનિસ્તાન યુદ્ધને 88% અમેરિકનોએ સમર્થન આપ્યું હતું. પણ લાંબુ ચાલે તો સમર્થન ઘટે છે. એટલે ત્યાં 2 છે, વિરોધકો છે જેને ડોવ્સ કે છે, સમર્થકોને હોક્સ કે છે. વિરોધકો છે ડાબેરી અને સ્વતંત્રવાદીઓ યુદ્ધની કિંમત, જેમાં ઈરાકમાં $2 ટ્રિલિયન વપરાઈ ગયા, 2 લાખ નાગરિકોના બધા ત્યાંના ને. એટલે એવા બધા અતિશય હસ્તક્ષેપનો આ ડોવ્સ વિરોધ કરતા. અને હોક્સ છે એ રુધિરચુસ્ત લોકો છે, એટલે એ લોકો શક્તિને પ્રાધાન્ય આપતા હોય એટલે એ લોકો એનો સમર્થન કરે છે. હવે અમેરિકાની નવી જનરેશન વૃદ્ધોની સરખામણીએ યુદ્ધની સમર્થક નથી. અમેરિકામાં ડોહલાઓ યુદ્ધની સમર્થન કરે છે, યુવાનો બહુ ઓછા કરે છે. 36% જ
નવી જનરેશન અમેરિકાની શક્તિને વૈશ્વિક ભલાઈ માને છે, એટલે એ સિવાયના લોકો યુદ્ધમાં બહુ માનતા નથી. એટલે નવી જનરેશન બહુ માનતી નથી, યુદ્ધની સમર્થક નથી. એટલે મિત્રો, યુદ્ધ ના છૂટકે કરવું પડતું હોય, માનો કે આપણે ના છૂટકે કરવું પડે છે. એટલે એ આતંકવાદી કેન્દ્રો ઉપર જ કર્યું છે સરકારે. કોઈ નાગરિક સ્થળો ઉપર, ધાર્મિક સ્થળો ઉપર ભારત સરકારે હુમલો કર્યો નથી. એટલે ભારત પોતાની સાઈડ સેફ સાચવીને જ રહેલો છે. પાકિસ્તાનીઓએ ગુરુદ્વારા ઉપર કર્યો, નાગરિકો ઉપર કર્યો છે, ખોટા પ્રોપેગન્ડા ચલાવતું હોય છે, પણ ભારત સરકારે એવું કર્યું નથી. ભારત સરકારનો અથવા ભારતનો એવો ઇતિહાસ છે નહીં કે શરૂઆત કરે. તો મિત્રો, આ રીતે ના છૂટકે ક્યારેક વોરને સમર્થન આપવું પડતું હોય છે, અને વોરથી નુકસાન જ થતું હોય, જાનહાની થતી હોય, ત્યારે ક્યારેક વોરને સમર્થન ના પણ અપાય. બે જોડે જોડે છે. યુદ્ધ એ જ કલ્યાણ એવું પણ કહેતા હોય છે. મેં જ લખ્યું હતું કે વોર ઇઝ વેલફેર, કે ના છૂટકે જ, અને યુદ્ધથી કોઈ ફાયદો નથી, એ પણ એટલું જ જરૂરી છે. આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો. બાય બાય.